196 નંબરના વેબિનારમાં તમારું સૌનું સ્વાગત કરું છું. દર શનિવારે આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ. એવા જ એક નવા વિષય સાથે આજે આપણે મળ્યા છીએ. આપણા મુખ્ય વક્તા તરીકે માનનીય શ્રી જાની સાહેબ છે. વિષય એવો છે કે યુવા આંદોલનો, અને ખાસ કરીને એક ગુજરાતના સંદર્ભમાં જે નવનિર્માણ આંદોલન છે. અત્યારે ગમે ત્યારે કંઈ ગુજરાતમાં આંદોલન થાય એટલે સીધી ચીમકી આપવામાં આવે છે કે નવનિર્માણ થશે જો તમે મારી માંગ નહીં માનો. શું હતું એવું ને શું એની અંદર કંઈક આગવું હતું કે જેના કારણે બધા આજે પણ એ વસ્તુને યાદ કરે છે. અને બીજું હમણાં જે એક નવી ભાષા જે સ્ફૂરી છે, એક નવો જોશ દેશ અને દેશમાં ખાસ કરીને કામ કરતા જે સિવિલ સોસાયટીના લોકો છે એની અંદર એક નવી આશા જેને જન્માવી એવું જેનજી અને જે દિલ્હીના જંતર મંતર ખાતેથી વિદ્યાર્થીઓનું આંદોલન. આ બંને આંદોલનો નું કમ્પેરેટિવ એક સ્ટડી, એક કમ્પેરેટિવ એમનું એનાલિસિસ જે છે એને લઈને આપણી સાથે વાત કરવા માટે મનીષી જાની સાહેબ છે. આ મનીષી જાની સાહેબને આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ અને એક અલગ દ્રષ્ટિકોણ પણ એ એડ કરતા હોય છે આપણા વિચારમાં. તો સાહેબ આના ઉપર વાત કરશે, પણ સાહેબ વાત કરે પહેલાં હું કાર્ય સાહેબનો પરિચય આપે. જે નવા મિત્રો હોય એમને થોડું ખ્યાલ આવે, બાકી મોટાભાગના મિત્રો તો સાહેબને કરે છે. મોટાભાગના સાથીઓ તો જાણે જ છે મનીષભાઈને વ્યક્તિત્વ વિશે, છતાં આપણે રિમાઇન્ડ કરીએ કે મનીષભાઈ નવનિર્માણ આંદોલનના એક અગ્રગણી નેતા. બીજા બધા નેતાઓ અને મનીષભાઈમાં તફાવત એ છે કે બીજા મોટા ભાગના નેતાઓ છે કે કોઈને કોઈ પદ શોભાવી રહ્યા અથવા તો એ જાણીતા સ્થાનો ઉપર કબજો જમાવીને બેઠા. મનીષભાઈ સ્વતંત્ર મિજાજી વ્યક્તિત્વ ધરાવે છે. એ ફિલોસોફીના માણસ છે, એટલે કે દર્શનશાસ્ત્રના માણસ છે, નાટકના માણસ છે, એ ગીતોના માણસ છે, એ લેખક પણ છે. નર્મદા આંદોલનમાં પણ એ જોડાયેલા હતા. ગુજરાત નંબર 140 સ્થાપનામાં અને ત્યાર પછી એને સારી રીતે સંચાલન કરવામાં એમનો મહત્વનો ફાળો છે. ખાસ કરીને યુવા શિબિર જે યોજવામાં આવતી હતી ત્યારે ધવલભાઈ હતા, ઇન્દુભાઈ હતા, દિનેશભાઈ હતા, ત્યારે બધા સાથે મળીને જુદી જુદી કોલેજોમાં યુવા શિબિરો યોજતા હતા. આજે પણ એમનો જુસ્સો, એમનું વાંચન એ જુવાનને પણ શરમાવે એવું છે. એવા મનીષભાઈનું આપણે સૌ સ્વાગત કરીએ છીએ. જી, થેન્ક યુ કાર્ય સાહેબ. તો સાહેબને હું આવકારું છું અને કે આપનો જે વિષય છે એના આની વાત મૂકે ને આપણે અંતે થોડું સવાલ જવાબ કે ટિપ્પણીઓ પણ લઈશું. જી સાહેબ. જરૂર જરૂર જરૂર. તો તમે સરસ એ અત્યારે વિષય રાખેલો છે, એટલે કારણ કે તુલનાત્મક જે છે એટલે અત્યારે આ દેશમાં જે બધા આંદોલનો થયા એમાં સૌથી વધુ જો કોઈ આંદોલનો એકબીજાની નજીક હોય તો આ જૈનજીનું જે છે કોકરોચ જનતા પાર્ટીનું જે યુવાનોનું દિલ્હીમાં થયું અને નવનિર્માણમાં થયું. એ સિવાય ઘણા આંદોલનો થયેલા છે. એ પહેલા આપણે નક્સલ આંદોલન થયું 68માં થી લઈ અને ઘણી બધી જગ્યાએ કોલેજોમાં જેએનયુમાં થયા આંદોલનો એથી માંડીને યુવાનોના ઘણા આંદોલનો થયા. પણ તુલના રસપ્રદ આ રીતે બને. અને બીજી વસ્તુ છે કે હું આ આંદોલનમાં જોડાયેલો હતો આજથી 52 વર્ષ પહેલાના આંદોલનમાં. એટલે અત્યારે હું જે રીતે જોઈ રહ્યો છું અને મને બહુ જ રસ પડ્યો પહેલા દિવસથી આખી વસ્તુમાં કે આ આખી વસ્તુ કેવી રીતે થઈ રહી છે. એટલે હું મારી ભૂતકાળમાં જે, કારણ કે ઘણાને નવનિર્માણનો ડિટેલમાં થોડી ખ્યાલ નહીં હોય, અત્યારે તો બધા જાણ્યું કારણ કે અત્યારે તો બધું સોશિયલ મીડિયામાં તમને એક એક ક્ષણની વસ્તુ ખબર પડતી હોય એટલે શું ચાલે છે. એટલે એ સમયે તો એવું હતું કે કોઈ પણ પ્રકારના માધ્યમોનું કશું હતું, છાપા સિવાય કશું હતું.
ટેલિફોન જેવી વસ્તુ પણ કોઈ વીઆઈપી લોકો હોય એના ઘરે ટેલિફોન હોય. મારા ઘરે બી ટેલિફોન હતો નહીં. એટલે કમ્યુનિકેશનનું જે હોય એ કશું જ કોઈ બીજા માધ્યમ હતા જ. આજે આપણે ઝેરોક્સ કરવાની વાત કરીએ છીએ કે કોપી કરીને બધી વહેંચી શકીએ, એ પણ ના. હવે એ વખતે મારી ઉંમર 21 વર્ષ, 1973ના અંતમાં મારી ઉંમર 21 વર્ષની હતી અને MA ના સેકન્ડ વર્ષમાં હું ભણતો હતો, માસ્ટર ડિગ્રી ફિલોસોફી વિષય સાથે. પણ એ વસ્તુ એ વખતે એક જે નોંધપાત્ર થોડોક તફાવતની વાત કરવા જઈશ તો એ વખતે અમે પહેલી વાર ગુજરાત યુનિવર્સિટીમાં આખા દેશમાં વિદ્યાર્થીઓને સેનેટમાં સ્થાન મળ્યું. એટલે દરેક ફેકલ્ટીઓ કે લો ફેકલ્ટી છે, મેડિકલ ફેકલ્ટી છે, બેંકિંગ છે, વાણિજ્ય યુનિયન, આ બધામાંથી એક રિપ્રેઝેન્ટેટિવ 12 જણા સેનેટમાં વિદ્યાર્થીઓ ચૂંટાયા. એટલે પહેલું ઇલેક્શન થયું જેમાં અમે લોકો ચૂંટાયા. એટલે એ પહેલા જે બધી લીડરશિપ ચાલતી હતી એટલે લોકો 35 વર્ષના હોય, 40 વર્ષના હોય યુવા નેતાઓ, ABVPના કે એ બધા નેતાગીરી કરતા હતા. અને પાછું એ વખતે એવું પણ થયું કે અમે જે લોકો ચૂંટાયા 12માંથી, અને અમે લોકો 7થી અમે 8 જણા આખી એક પેનલમાંથી ચૂંટાયા હતા. અમે કોઈ પક્ષ સાથે જોડાયેલા ન હતા. અને એ વખતે જનરલ સીટ જે હતી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કોઈ પણ યુનિવર્સિટીની હાઈએસ્ટ બોડી ગણાય, જે તમામ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો હોય. એટલે પેપર કોને કાઢવા આપવું એ પણ નિર્ણય એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, એકેડેમિક કાઉન્સિલના જેટલા નિર્ણયો હોય એને મંજૂર કરવાનું કામ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કરે. એટલે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં હું મારા મિત્રોના સાથે ઉભો રહ્યો અને હું જીતી ગયો. એટલે આમ જોવા જાવ તો હું એ વખતે ગુજરાત યુનિવર્સિટીના 50,000 વિદ્યાર્થીઓનો ઓફિશિયલ લીડર બન્યો. એ વખતે ઉત્તર ગુજરાત ને બધું ગુજરાત યુનિવર્સિટીમાં આવતું હતું. અત્યારે જે યુનિવર્સિટી છે, પછી મધ્ય ગુજરાત છે, એમાંથી વલ્લભ વિદ્યાનગર હતું, પણ બીજી ઘણી બધી કોલેજો છે એ બધી એમાં, ગુજરાત નડિયાદની કોલેજો છે, આ બધી વસ્તુઓ એમાં આવતી હતી. કચ્છ ભુજ છે એની બધી કોલેજો છે એ ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતી હતી. એટલે ગુજરાતનો મોટો ભાગનો વિસ્તાર એ ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતો હતો. એટલે જેવા અમે ચૂંટાયા 73માં, લગભગ જુલાઈ ઓગસ્ટમાં, ત્યારથી અમારી પાસે ઘણા બધા યુવાનોના પ્રશ્નો આવતા અને અમે ઘણા બધા યુવાનોના પ્રશ્નોને હલ કરવા માટે કામ, એટલે અમારી પાસે સતત અમારી સાથે કામ રહેતું. જાતભાતના પ્રશ્નો યુવાનોના આવતા હોય. અને હું એ વખતે યુનિવર્સિટીનો જે કન્ઝ્યુમર સ્ટોર છે, બધી જે ચોપડીઓથી માંડીને તમામ પ્રકારની કન્ઝ્યુમર આઇટમો વેચવાનું કામ કરતા હોય, જે કર્મચારીઓને બધા જ વસ્તુઓ લોકો ખરીદતા હોય, એનો ચેરમેન પણ હતો. એટલે એક 20 વર્ષની ઉંમરથી જ મને ઘણો બધો એક્સપિરિયન્સ મળવા માંડ્યો. અને રોજ 3-4 કમિટીઓની મિટિંગો ચાલતી હોય ને. એટલે એને કારણે થોડી ઘણી મારી એક સમજ વિકસતી ગઈ. એટલે આ એક મહત્વની પાયામાં હતું. બીજું કે ભૂતકાળમાં અમે અધ્યાપકો સાથે કામ કરેલું કે જ્યારે ચિમનભાઈ એ પહેલા પુરુષોત્તમ માવલંકર જ્યારે ઇલેક્શન લડ્યા અપક્ષ તરીકે અમદાવાદની સીટ ઉપર, ઇન્દુ ચાચા ગુજરી ગયા પછી, તો એ ઇલેક્શનમાં પણ મેં બહુ મહત્વની ભૂમિકા ભજવેલી. અને એક બાજુ બીજા સંસ્થા કોંગ્રેસથી માંડીને તમામ લોકો હતા અને એક અપક્ષ પાર્લામેન્ટના લોકસભાના સભ્ય તરીકે. એટલે એટલા હું થોડુંક નજીકનું હતું, કારણ કે પુરુષોત્તમ માવલંકરનો દીકરો પણ મારી સાથે ભણતો, કે પુરુષોત્તમ માવલંકરની પત્રિકાઓ પણ મારા નામથી છપાતી હતી. એટલે એ મને 72, એટલે એ વખત તો 19 વર્ષની ઉંમર હતી. એટલે આ બધું ઇલેક્શનમાં શું ગણિત ચાલતા હોય છે થોડી ઘણી મને સમજ મળી હતી. એટલે આ મારું એક બેકગ્રાઉન્ડ હતું. હવે
એ વખતે પછી આ ફૂડબિલ એલડી એન્જિનિયરિંગ કોલેજનો પ્રશ્ન આવ્યો કે તેમાં સીધું 30% ફૂડબિલ વધી ગયું. એ વખતે એક સર્વે એવો પણ થયેલો હતો કે આ 30% ભાવ વધારાને કારણે ઘણા બધા છોકરાઓને હોસ્ટેલના છોકરાઓને દેવું કરવું પડે છે. ઘણા બધા છોકરાઓએ એક ટંકનું ખાવાનું છોડી દેવું પડ્યું. કેટલાકને મા બાપોને પૈસા ન પહોંચી હોય તો ઉધાર પૈસા લઈને પણ એમને રાખવું પડ્યું. ઓટો રિક્ષાવાળાઓ પણ 2-3 વાર હડતાલોમાં જોડાયા છે. પત્રકારોએ પણ જોયા છે. અમે 2 વાર બંધનો કોલ આપ્યો તો 2 વાર છાપા નથી બહાર પડ્યા. આ દેશમાં બહુ જવલ એવું બને કે કોઈએ બંધનો કોલ આપ્યો હોય ને જેને કારણે પ્રેસ પણ બંધ રહે અને છાપાઓ ના પ્રગટ થયા હોય. તો એ પ્રકારનું આટલું બધું મોટું વ્યાપક બની ગયું હતું. અને 5મી વસ્તુ એ છે કે કોમી એકતાની વાત, એ સભાનતાપૂર્વક કરવાની વાત હતી. અત્યારે તમે જૈનજીમાં જો તો સૌથી મોટામાં મોટો જે મેસેજ ગયો છે આખા દેશમાં કે અત્યાર સુધી તમે હિન્દુ મુસલમાન બહુ કર્યું, હવે નહીં ચાલે નવી પેઢીમાં. અને એટલે એમાં તમે જો જમવાનું કોણ આપે ને બધા જુદા કામની વહેંચણી કોણ કરે ને પાણી કોણ આપે ને પાણીનું વ્યવસ્થા કોણ કરે ને જમવાની વ્યવસ્થા અને એકબીજાને સાથે બેસીને ખાવાની વાત, એ જે જંતર મંતર ઉપર થયું. અમારું તો અલગ અલગ જગ્યાએ હતું. એટલે અમે અમારા નવનિર્માણ પહેલાના આંદોલનથી અમને એક ભય હતો કે સરકાર કંઈ પણ આપણે આંદોલન કરીએ તો એને કમ્યુનલ કરી નાખે છે. અમારા અમદાવાદમાં 69માં બહુ મોટા કમ્યુનલ રાઇટ્સ થયેલા હતા. એટલે એમને એ સરકાર કેવી રીતે અથવા બીજી પાર્ટીઓ જનસંઘ જેવી કરાવતી હોય છે. એટલે અમે લોકોએ એક વસ્તુ કરી કે અમારા એ સમયમાં જે સેન્સિટિવ વિસ્તાર છે, અમદાવાદમાં જમાલપુર સેન્સિટિવ વિસ્તાર કહેવાય, તો ત્યાં હિન્દુ મુસલમાન યુવાનો એક સાથે બેસીને કુરાન અને ગીતાના પાઠ કરે. હવે આ આખી વસ્તુમાં છાપામાં ફોટા છપાય એટલે બહુ મોટો મેસેજ લોકોમાં જાય. અને જે શહીદ થયા અમદાવાદમાં એ હિન્દુ હતા, મુસલમાન હતા, તમામ પ્રકારના લોકો હતા, દલિતો હતા. એટલે આ આખો જે આખી વસ્તુમાંથી મેસેજ જે જતા હતા એને કારણે અમારું આંદોલન સશક્ત બન્યું અને ઢીલું ન બન્યું, જે અત્યારે જૈનજીમાં પણ થયું છે. છઠ્ઠી વાત તમને એ કરું કે અમારા વખતે દેખો ત્યાંથી ઠાર એમ કરીને ચીફ મિનિસ્ટરે હુકમ કરી અને આર્મીને અમદાવાદ સોંપી દીધું. એટલે આર્મીએ ફ્લેગ માર્ચ શરૂ કરી અમદાવાદ. પણ યુવાનો ડર્યા નહીં. યુવાનોએ રસ્તા ઉપર આવીને શૂટ એટ સાઇટનો ઓર્ડર હોવા છતાં કોઈ ડર રાખ્યા વગર રસ્તા પર આવીને જવાનોને હાથમાં એમને ગુલાબ આપ્યો. કોઈએ કર્નલ આવતો હોય જેના વાહન ઉપર વ્હીકલ ઉપર તો એને હાર તોડા પહેરાવે, કોઈએ ભોજન કરાવ્યું, કોઈ પાણીની વ્યવસ્થા ઊભી કરી. એને કારણે એવું થયું કે જેટલા દિવસ અમદાવાદમાં આર્મી રહ્યું ત્યારે એક પણ ફાયરિંગ થયું નહીં અને ફાયરિંગમાં એક પણ વ્યક્તિ મૃત્યુ ના પામ્યું. જૈનજીમાં પણ વસ્તુ એ જ થઈ કે એ લોકોએ જવાનોએ મારતા હતા કે તમે અમને મારતા હતા પણ અમે તમને તો ગુલાબ આપીશું. આ દ્રશ્યો જે છે એ આખી વસ્તુને એક આખી બહુ મોટો એનાથી મેસેજ જતા હોય છે. અને એને કારણે યુવાનો વિશે જે યુવાનો માત્ર મોબાઈલ જોયા કરે છે, પાર્ટીઓ કર્યા કરે છે અને ફર્યા કરે છે, ડાન્સ પાર્ટીઓ કરે છે, એ આખી ઇમેજ અત્યારે દેશમાં તૂટી ગઈ છે. યુવાન યુવતીઓ બધામાં અમુક પ્રકારના કપડાં પહેરીને ફર્યા કરે છે, એ આખી તૂટી ગઈ.
આપણે કેટલા બધા સર્જનાત્મક છે એનો ખ્યાલ આવે. છોકરીઓ પણ કેટલી બધી સર્જનાત્મક છે. સાવ ગરીબ ઘરમાંથી આવનારી છોકરીઓ પણ જે રીતે હિંમતથી બોલતી હતી, આ બધી વસ્તુઓ એક નવો પ્રાણ અત્યારે પૂર્યો છે. એ સમયે આઝાદી પછીના 25 વર્ષે જ્યારે લોકોમાં નિરાશા હતી અને આઝાદી પછીના અમે બધા જે યુવાનો હતા, જેટલી બેકારી હતી, ફ્રસ્ટ્રેશન હતું, એ 25 વર્ષ પછી અમારો એક નવો અવાજ જે બધો ઊભો થયો હતો અને લોકોને આશા જન્મી હતી અને એમાંથી પછી જેપી આંદોલન થયું હતું, એ જ રીતે અત્યારે આ ચેન્જને કારણે એક નવી આશાઓ ઊભી થઈ છે. અને અમે વિધાનસભા વિસર્જન એ પછી અત્યાર સુધી ક્યારેય લોકશક્તિએ કોઈ વિસર્જન કરાવ્યું હોય એ ઘટના બની નથી, એ કરાવી શક્યા. પણ અત્યારે જે જેનજી કરી રહ્યું છે કે એને બહુ સરસ આખો માળ લીધો છે કે ગામે ગામ આંદોલન પહોંચી જાય, કે સ્કૂલ સુધારણા, આ એક જબરજસ્ત કામ જે રીતે આ યુવાનોએ ભેગા થઈને પોતે એક સ્ટ્રેટેજી કરીને કર્યું છે, એ મને લાગે છે કે આ દેશમાં નવી એક દિશા ઊભી કરવાનું બહુ મોટું કામ કરશે. અને તમે જુઓ કેટલાય દિવસથી રોજ એટલા બધા લોકો રીલ્સ બનાવીને મૂકે છે કે કઈ કઈ સ્કૂલોમાં સંઘર્ષ વેઠે છે, માર ખાય છે. ત્યારે એવું લાગે કે ગાંધીજી એ જે સત્યાગ્રહ કહેતા હતા એ અત્યારે યુવાનો પોતાના ગામમાં, શિક્ષકો અત્યારે એમની સાથે હેડમાસ્ટરો છે, દાદાગીરી કરે છે, પોલીસો દાદાગીરી કરે છે, પણ એની સામે ઉભા રહીને મક્કમ અવાજે અમે તમારી સામે લડીશું, અમે અમારો અવાજ ચૂપ નહીં રાખીએ. અને આલ્ફા નવી જનરેશન પણ સ્કૂલમાં ભણતી એનો પણ અવાજ ઊભો થઈ રહ્યો છે. આ બહુ જ મોટી વાત છે અને એ એક નવી આખી દિશા ઊભી કરશે, આખા દેશમાં કરશે. અને શિક્ષણની વસ્તુ છે એ એટલા માટે વધારે મહત્વની છે કે એ સાવ જે છેવાડાના ગામો છે, જે હાંસિયામાં રહી ગયેલા ગામો છે, એ ગામોમાં જે બદતર સ્થિતિ છે પ્રાથમિક શાળાઓની ને માધ્યમિક શાળાઓની, એ શિક્ષકોની એ ગામોની વાત, ત્યાંના શિક્ષણની વાત એ બહાર આવી રહી છે, ખૂબ જ મહત્વની છે. અને મને લાગે છે કે આ ચોક્કસ એક નવી હવા ઊભી કરી અને દેશમાં એક નવું વાતાવરણ ઊભું કર્યું છે. અને એ ખરેખર આ સમાજ પરિવર્તનમાં બહુ મોટી ભૂમિકા ભજવશે એવું મને લાગે છે. આપ સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર સર. બહુ સરસ રીતે બંને આંદોલનો જે છે એની વાત તમે કરી. ખાસ કરીને જેનજીનું જે આંદોલન છે એને તો મોટાભાગના લોકો ફોલોઅપ કર્યું છે એટલે ખ્યાલ હશે. પણ જે નવનિર્માણનું આંદોલન જે છે એની પાછળ જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ કેવી રહી એની બહુ સરસ વાત કરી. અને હવે એના સંદર્ભમાં કોઈ મિત્રને કોઈ પ્રશ્ન હોય અથવા કંઈ એડ કરવું હોય, કમેન્ટ કરવું હોય તો એ જોડી શકે છે. બિપિન સરે આગળ હેન્ડ રેઝ કરેલો છે, તો એમનો સાહેબનો કોઈ પ્રશ્ન હોય કે જોડવું હોય તો. મારાથી ભૂલથી દબાઈ ગયેલું, સોરી. જી સર. મારે ભાઈ ચાલુ ચર્ચામાં કોઈ વાત કરવાની હતી નહીં, હોય જ નહીં, પણ ભૂલથી થઈ ગયેલું. મિત્રો વાત. યસ, કોઈ સવાલ અથવા કંઈ કમેન્ટ જે કરે છે. બોલું? હા સર. મનીષભાઈ, તમારી જે લડત છે એના વિશે થોડી ઘણી માહિતી તો હતી, આજે પૂરી મળી. કે જેવી રીતે અત્યારનું આંદોલન શિક્ષણ પ્રત્યેનું રાજીનામું આપ્યું અને તમે વિધાનસભાનું વિસર્જન કરાવ્યું. પણ એક સવાલ મને એ થાય છે કે પોલીસની બર્બરતા જે તમારા સમયે હતી એ જ બર્બરતા હજી સુધી જોવા મળે છે. નવાઈની વાત કરીએ છીએ, નવાઈની દુઃખદ વાત છે કે આ માનસિકતા પોલીસની ક્યાં સુધી ચાલુ રહેશે કે નવજુવાન છોકરાઓ કે જે એક સારો અને સાચો મુદ્દો લઈને રસ્તા ઉપર તંત્રની સામે લડવા તૈયાર થાય છે, એને ભલે રાજકીય રીતે એ લોકો પોતે ટેકો ન આપી શકે, પણ આટલી બર્બરતા અને ક્રૂર રીતે જે મારે છે એની સામે કંઈક આંદોલન થયું છે ખરેખર. અને આજે તમે જો એક બે વાક્ય લો કે જે શિક્ષણ પ્રધાને રાજીનામું આપ્યું કેટલા બધા દિવસો પછી, એ પહેલા પણ થઈ શક્યું હોત. અને અત્યારે રાહુલ ગાંધી જે ધરણા કર્યા 7-8 કલાક સુધી,
જાહેર રસ્તા ઉપર એ લોકસભાનો વિરોધ પક્ષનો નેતા કેબિનેટ મિનિસ્ટરની કક્ષાનો માણસ કહેવાય, એને આ રીતે રસ્તા ઉપર ઉતરવું પડે અને પછી એફઆઈઆર નોંધાય તો સામાન્ય નાગરિકની તો શું દશા થાય? એ પણ એક વિચારણીય પ્રશ્ન છે. તમને શું લાગે છે? ના, બરાબર છે. હું તમને કહું કે આપણે જ્યારે આંદોલન જે થયું મહાગુજરાતનું આંદોલન 1956માં, હા, ને જે નવજુવાનો કોંગ્રેસ ભવન, જૂના કોંગ્રેસ ભવનની સામે પોલીસે ટાળી દીધા, જેમાંથી પછી ફ્લેરઅપ થયું. 6 યુવાનો ઓન ધ સ્પોટ ત્યાં ગુજરી ગયા, જેની સમાધિ એની બાજુમાં છે અત્યારે લાલ દરવાજા પાસે. તો એ વખતે પછી જે કમિશનની નિમણૂક થઈ પોલીસ દમન સામેની, ત્યારે એ કમિશને નિર્ણયમાં જણાવ્યું હતું કે હવેથી ક્યારે કોઈ પણ આવું આંદોલન હોય, લોકો જ્યારે પોતાનો અવાજ રજૂ કરી શક્યા હોય, ત્યારે પોલીસે કોઈ દિવસ સામી છાતીએ કે કોઈને એવી રીતે ગન ચલાવી નહીં, પોલીસ મારવું નહીં, એના પગમાં મારવું, જરૂર પડે તો પડે, અથવા રબરની ગોળીઓનો ઉપયોગ કરો. રાત્રે રસ્તા ઉપર દારૂડિયાઓ પકડાયા હોય એ બધાને ત્યાં નાખી દે. ત્યાં પેશાબની વાસ આવતી હોય, ઉલટી હોય, કોઈ ઉલટીઓ કરેલી હોય, એમાં અમને નાખી દીધા. એટલે લાગે છે કે આ લોકો ડરી જાય છે. પછી બીજે દિવસે સવારે અમને બહાર જેલમાં બીજી જગ્યાએ એમાં ટ્રાન્સફર કરી દીધા. મને ભાવનગર ટ્રાન્સફર કરી દીધો જેલમાં, વિસામાં. ફરી પાછું બહુ જ કર્યું એટલે અમને છોડ્યા, અને ફરી પાછું એ શસ્ત્ર પાડ્યું વિસામાં. ફરી પાછો હું શ્રીનગર જેલમાં, સાબરમતી જેલમાં, અને પોલીસ દમનને ખૂબ જ પોલીસ દમનથી જ કામ લીધું એ વખતની સરકારે. અહીંયા પણ તમે જુઓ કે જેવું પોલીસ દમન આખું થયું એને કારણે એ વધારે ફ્લેરઅપ થયું. અને જે રીતે ઉપવાસીઓનું જે છે એ આખું જ ઉપાડ એ લઈ ગયા વાંગચુકને, કે એ પણ એક ધક્કો લાગ્યો. આવી રીતે આંદોલનોમાં જ્યારે જ્યારે સરકાર કંઈક ગફલા કરતી હોય છે ત્યારે એ આંદોલનને વેગ મળતો હોય છે. અમારા આંદોલનમાં મહિલાઓ અને સ્ત્રીઓનો પણ ખૂબ મોટો પાર્ટિસિપેશન, જે અત્યારે પણ આપણને જોવા મળે. અમારે ત્યાં એ HKમાં મારી જૂની કોલેજ હતી, અને જેવા અમને લોકોને લઈ ગયા, જેલમાં પૂરી દીધા, ત્યારે બીજે દિવસે એના પોલીસના આ વિરોધમાં એ બહુ મોટું સરઘસ વિદ્યાર્થીને કાઢ્યું HK આર્ટ્સ કોલેજ. અને એ સરઘસમાં પોલીસ તૂટી પડી અને એને પોલીસે છોકરીઓના ચોટલા ખેંચીને પછાડી રસ્તા ઉપર. આ વસ્તુ એ એટલી બધી ફ્લેરઅપ થઈ ગયું, કારણ કે એ સમયમાં આજથી 52 વર્ષ પહેલા છોકરીઓ સાથે આવો વ્યવહાર કરવો, એટલે એને કારણે એ આંદોલન બહુ વેગવંતું થયું, જેમાં પછી ઉમાશંકર જોશીથી માંડીને ઘણા બધા બૌદ્ધિકો છે, સાહિત્યકારો છે, આ બધા જોડાયા. અને એ લોકો તો બધા આઝાદીના આંદોલનો પણ જોડાયેલા હતા, એટલે એમને કહ્યું કે 42ના આંદોલનમાં પણ આવું થયું નથી. એટલો આ પોલીસનો જુલમ થઈ રહ્યો છે. અને સરકાર ફાયરિંગથી જ કામ કરતી હતી, એટલે કેટલી જગ્યાએ એ થતું હતું. અહીંયા પણ જે રીતે આ અત્યારે જે થયું કે રાહુલ ગાંધી ગયા અને આ પેલેટનું ઘરનું, એટલે બહુ આ જંગાલિયત કહેવાય. આ જે ગન ચલાવી છે, એટલે એ જે વસ્તુઓ થઈ એની કારણે બહુ વ્યાપક અસર થતી હોય છે. એટલે પરિવારોમાં, અને એક વસ્તુ હોય છે કે કોઈ પણ દેશમાં યુવાનો ઉપર વધારે, પોલિટિશિયન કરતા યુવાનો પર વધારે વિશ્વાસ હોય છે વિદ્યાર્થીઓ, કારણ કે એમની કોરી સ્લેટ હોય છે. અને દરેક ઘરમાં પોતાના સંતાનો હોય છે યુવાન, એટલે એમનું થાય કે આ મારા જે યુવાનો છે હંમેશા જે કરતા હોય એ સાચું કરતા. એટલે મા બાપો પોતાના સંતાનોને ટેકો આપતા હોય છે, જે કંઈ કરતા હશે અમારા દીકરા દીકરી એ સારું જ કરતા હશે. એટલે આ એક બહુ મહત્વનું હતું. એ વખતે સ્ત્રીઓ પણ એટલી બધા મોટા પ્રમાણમાં હતું. અત્યારે જે ગીતો ગવાતા હતા બધું હતું, તો ત્યારે અમારે ત્યાં ગામે ગામ ને અમદાવાદમાં ગરબા ગવાતા હતા. મોંઘવારીના ગરબા હોય,
શેરીઓમાં, કારણ કે કર્ફ્યુ જે લાગ્યો એ લગભગ 70 દિવસ સુધી કર્ફ્યુ રહ્યો અમદાવાદ. એટલે લોકો પોતાના શેરીઓમાં જ કરી શકે. વિશિષ્ટ બધા કાર્યક્રમો થયા તો સરકારના મૃત્યુગંડનો કાર્યક્રમ થયો, એ લોકોએ ઘરમાંથી થાળી વેલણ પછાડીને એમાંથી એ કર્યું, જેમાંથી આ વસ્તુ ચોરી કરીને પછી કોરોનામાં મોદીએ ઉપયોગ કર્યો. તો આ બધી વસ્તુઓ તમે જોવા જાઓ તો એ ઘણી બધી વસ્તુઓનો તમે એની સાથેનું તુલના કરી શકો. અને બીજી જે મહત્વની વસ્તુ છે કે આ યુવાનોએ હસતા રમતા આખી વસ્તુનું કર્યું આંદોલન ચલાવ્યું. એ અત્યારે જયંતિનું છે એ બહુ જ મહત્વની વસ્તુ છે. આ જે એક નવી દિશા છે એને આખા દેશમાં નવી દિશા ખોલી દીધી. અમારે વખતે થોડી જે આંદોલન હતું એ પરંપરાગત રીતે ચાલતું, સભાઓ થાય, ઉપવાસના કાર્યક્રમો થાય, એ બધા કાર્યક્રમોથી સીમિત હતું. પણ આ લોકોએ જે ગીતો, નાચવાનું અને વ્યંગનું જે છે ચિત્રો છે એ બહુ મોટો એક આમ સાહજિક રીતે આ અત્યારના જૈનજીઓએ આખી વસ્તુને લીધી. એ એક બહુ વિશિષ્ટ વસ્તુ છે. અત્યારે પણ ગામે ગામ લોકો ક્યાંક પાણી ભરાયા હોય તો ડાન્સ કરીને એની બાજુ કે પાણીમાં બેસીને ડાન્સ કરતા કરતા એને વ્યંગ કરતા હોય છે. કોઈ સ્કૂલોમાં ખરાબ હોય તો ત્યાં જઈને એક પાણી ભરાયા હોય તેની વચ્ચે બેસી જાય, એની આજુબાજુ ભૂગોળ મળતા જાય, હસતા જાય. આ પ્રકારે વ્યંગ કરતા હોય, કારણ કે અત્યારે એમની પાસે આ એક વિઝ્યુઅલ જે છે એક માધ્યમ આવેલું છે. અમારી પાસે એ એક આખી મર્યાદા કમ્યુનિકેશનની. એટલે એને કારણે કાર્યક્રમ શું થાય કે ત્યાં ભેગા થઈને બહુ તો ઉપવાસનો કાર્યક્રમ થાય, સભાઓ થાય. અને એક વસ્તુ થઈ છે કે તે વખતે ચિત્રકારોએ માધ્યમ સ્કૂલોના જે ચિત્રના શિક્ષકો હતા એમણે એક બહુ મોટું સરસ કાર્ટૂનોનું પ્રદર્શન કરેલું. પણ એની એક મર્યાદા હોય. અત્યારે કાર્ટૂન તમે બનાવો તો એક જ સાથે 2 ક્ષણમાં આખા દેશમાં એ ફેલાઈ જાય. પણ એ વખતે ત્યારે સર્જનાત્મક વસ્તુ હતી એ માત્ર બહુ મર્યાદિત થઈ જતું હતું. એટલે આ આખી જે સર્જનાત્મકતા છે ને એ વિદ્યાર્થીઓમાં આવે છે. અને એટલે હવે આપણે કોઈ પણ નવા ભવિષ્યના આંદોલનો પણ હોય ને તો આપણે આ રીતે વિચારવું પડશે કે આપણે લાંબા પ્રવચનો કરીએ કે લાંબુ કોઈ લેખો લખીએ એનાથી નવી જનરેશનને આપણે પહોંચી શકવાના નથી. પણ કાર્ટૂન છે, વ્યંગ છે, આ બધી વસ્તુઓ કોઈ સાથે એ થઈ શકવાનું છે. બીજી વસ્તુ છે કે જે પોલિટિકલ પાર્ટીઓ હોય છે એ અમારા વખત પણ બહુ પ્રશ્ન કરતા કે આંદોલનો પૈસા ક્યાંથી આવે છે. જે અત્યારે પણ આ લોકોને પૂછ્યું કે આ દીપકી અમેરિકાથી ક્યાંથી આવ્યો, એને ટિકિટના કોણે પૈસા આપ્યા, એ ખરેખર ભણેલો છે કે નથી ભણેલો, એનું સર્ટિફિકેટ શું છે. તો એ બધી રાજકીય પાર્ટી વાળાઓ જે આર્ગ્યુમેન્ટ કરતા હોય અમારા વખત પણ એ કરતા હતા. પણ અત્યારે પણ જે છે કે લોકોએ સ્વયંભૂ કર્યું. લોકોએ ખાવાનું આપી ગયા, આ આપી ગયા, માઇક આવ્યું, ક્યાંથી આવ્યું, શું આવ્યું, આ બધું સ્વયંભૂ હોય છે. જયારે સ્વયંભૂ આંદોલન હોય ત્યારે લોકો બધું આપી જતા હોય છે. અમારા વખતે એક પણ પૈસાનો ખર્ચ નથી થયો આંદોલનમાં. આખી એક વિધાનસભાનું વિસર્જન થયું પણ એમાં એક પણ પૈસાનો ખર્ચ કોઈના માથે અલગથી આવ્યો હોય એવું નથી. કોઈના વાહન હોય, અને અમારી વખતે વાહનો બહુ ઓછા હતા. મારા 2-3 મિત્રો પાસે સ્કૂટર ને મોટરસાયકલ હતું. અમારા આખા બધા જ મિત્રોમાં એક જ મિત્ર એવો હતો કે જેની પાસે એમ્બેસેડર ગાડી હતી. તો એ વખતે આ જે પ્રશ્ન ઉભો કરાય છે એ જ પ્રશ્નો એ વખતે થતા હતા. ક્યાંથી આવે છે?
બીજો પ્રશ્ન એ હતો કે આ લોકોને કોઈને કોઈ પોલિટિકલ પાર્ટીનો સપોર્ટ છે, જે અત્યારે પણ થઈ રહ્યું છે. એટલે લોકો જે આવી શંકાઓ, જે લોકોને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય છે, એ આવા પ્રશ્નો મીડિયામાં જગાવતા હોય છે દર વખતે. એટલે કોઈ પણ યુવાનો જયારે આંદોલન કરે તો આ એક બહુ મહત્વની વસ્તુ છે કે આનાથી દોરવાઈ ન જવાય. આ બહુ એક મહત્વની વસ્તુ હોય છે, કારણ કે તમે આંદોલન જયારે લોક આંદોલન બની જાય પછી કોઈને કોઈ વેચાઈ જવાનો કે એવો કોઈ સવાલ આવતો જ નથી. ધારો કે વાંકચૂક આવ્યા અને પછી એમનો જે કઈ એમનો પોતાનો મર્યાદિત હેતુ ઈચ્છા હશે એ જતા રહ્યા, પણ એને કારણે આંદોલનમાં કોઈ ફેર ના પડ્યો. એને પૂર્યા પછી આંદોલન તો અત્યારે ચાલુ જ છે. તો આ એક આંદોલન ચાલુ થયા પછી કોઈ એક વ્યક્તિનું આંદોલન રહેતું નથી. નવનિર્માણ થઈ ગયું, ચાલુ થઈ ગયું, એ પછી અમે એ આંદોલનમાંથી એ વસ્તુની બરાબર છે, ચોક્કસ અમુક જગ્યાએ ક્યાં કઈ સ્ટ્રેટેજી કરવી, શું કરવી, એ બહુ અગત્યની ભૂમિકા એ અમારી ભૂમિકા રહે છે. પણ ધારો કે અમે એક ચીમનભાઈના પછી અમે જો વિસર્જન વખતથી પહેલા નીકળી ગયા હોત, બધા વેચાઈ ગયા હોત, તો એ આંદોલનને કોઈ ફેર ના પડે. પણ લોકો એમ કહેતા હોય કે આ બધા વેચાઈ જશે, ઇન્દિરા ગાંધીએ પૈસા આપ્યા અને પૈસા આપ્યા. અત્યારે પણ આ બધા વિશે ઘણું બધું ચાલ્યું, પણ લાંબા ગાળે પછી લોકો આવું નથી કરતા હોતા. લોકોને વિશ્વાસ હોય જ છે, કોઈ સામાન્ય માણસો એ દીપકે છે. આ એક બહુ મહત્વની ચોથી વસ્તુ છે. પછી જે છે કે અમે પણ દિલ્હી ગયા. અમારું જે ચીમનભાઈ તો ગયા રાજીનામું આપીને, એટલી બધી વ્યાપક પ્રમાણે, કારણ કે અમારે એવું થયું હતું કે કબાડી માર્કેટ વાળાથી માંડી અને કોઈ પણ વ્યક્તિ એવું ના હોય કે જે આંદોલનમાં જોડાયો ના હોય. ડોક્ટરો, વકીલો, પ્રાથમિક શાળાના શિક્ષકો, માધ્યમિક શાળાના શિક્ષકો, લોયર્સ, બધી જ કોર્ટના લોયર્સ, ડોક્ટરો, પ્રાઇવેટ ડોક્ટરો, સરકારી ડોક્ટરો, હોસ્પિટલ સ્ટાફ, એ છતાં પણ અત્યારે એનો જે રીતે ઉપયોગ થયો એટલે જ આ અત્યારે અમિત શાહ જે છે, કારણ કે આ બહુ જ ગંભીર ગુનો કર્યો છે, બેલેટ ગનનો કર્યો છે. બેલેટ ગનનો તો આવી રીતે ઉપયોગ થાય જ નહીં. એને ઉપરથી છેક જવાબદારી હોય એ લોકોએ જયારે કોઈ જાતનું લાગે કે એવી પરિસ્થિતિ છે એમાં જ થઈ શકે. કારણ કે ગન ચલાવી, બેલેટ ગન એટલે કોઈ પણ વ્યક્તિઓને કોઈ પણ જગ્યાએ વાગી શકે. અને સાહિલની તો જિંદગી બરબાદ. એમાં જે છરા ભરેલા હોય એ કોઈ પણ જગ્યાએ જાય. પેલી બંદૂકમાં તો એક જ ગોળી છૂટતી હોય, બેલેટ ગનમાં તો લોખંડના જે છરાઓ હોય એ ચારે બાજુ ક્યાંય પણ જાય અને એ એટલા બધા લોકો સુધી વાગી શકે કે તમે એક જ ફોકસ ના હોય. ધારો કે 4 પથ્થર મારનારા હોય, એના ઉપર તમે પોલીસ બંદૂક ચલાવે, પણ તમે બેલેટ ગન ચલાવો તો આજુબાજુ કોઈ પણ પાનના ગલ્લા ઉપર હોય કે રસ્તાનો રાહદારી હોય એને પણ વાગે. એટલે એના માટે તો બહુ કડક નિયમો છે જ. એટલે સંસદમાં પણ જયારે ના આવ્યા હોમ મિનિસ્ટર કે આનો કોણે ઓર્ડર આપ્યો, હજુ સુધી એ લોકો સરકાર જવાબ નથી આપતી. અને તમે જુઓ કે એક એફઆઈ નોંધ એટલે જ છે કે એફઆઈઆર નોંધવા માટે પણ 8 કલાક આ દેશના કોઈ વિરોધ પક્ષના, લોકસભાના વિરોધ પક્ષના નેતાને 8 કલાક એક એફઆઈ કરવા માટે મથામણ કરવી પડે, પોલીસ ચોકી પર ધરણા કરવી પડે. એવી દુનિયામાં આવી કોઈ ઘટના, આ શરમજનક ઘટના નહીં બની હોય. એના કરતા ખરાબ તો મહિલા પહેલવાનો મહિનાઓ સુધી રસ્તા ઉપર આંદોલન કર્યું, સુપ્રીમ કોર્ટમાં ગયા, ત્યાર પછી એટલે એ આખી વસ્તુ જે છે એ હવે કોઈ કાયદાને આ લોકો ગણતા જ નથી. એટલે કાયદો આવો જ છે કે પગમાં સિવાય મારવાનો નથી. પણ છતાં નવનિર્માણ વખતે એ લોકોએ જે બેફામ ગોળીબાર કર્યા એને કારણે ગુજરાતમાં કુલ 110 જણાના મોત થયા.
73. નટુભાઈ સાહેબ અને પછી હે? નટુભાઈ સાહેબનો હેન્ડ રેઇઝ છે હા પછી મારે પણ આ કાર્ય સાહેબનો જે પ્રશ્ન છે ને એને થોડો આગળ લઈ જવો છે કે એમણે કીધું કે પોલીસની જે આ બર્બરતા છે એ ક્યાં સુધી ચાલશે, પણ પોલીસ જે બર્બરતા આચરે છે ને એની પાછળ બીજું કોઈક છે, ખાસ એમ કહો કે સત્તાધારી પક્ષ છે એની પાછળ. દાખલા તરીકે હવે પોલીસ તો એમ કહે છે કે ભાઈ એવો એક રિપોર્ટ આવ્યો કે પેલેટ ગન પોલીસે તો ચલાવી જ નથી. તો સવાલ તો એ છે કે કોણે ચલાવી, કેમ પોલીસને ખબર ન પડી કોણે ચલાવી? અને બીજું કે વર્દી વગરના પોલીસો હતા અંદર કે અસામાજિક તત્વો હતા. જો સરકાર પેલા પ્રદર્શનકારીઓને ગુનેગાર છે કે નથી એ બધું ઓળખી નાખતી હોય તો આ વર્દી વગરના પોલીસો કોણ હતા, અસામાજિક તત્વો હતા, પેલેટ ગન કોણે ચલાવી, કેમ સરકારની કે પોલીસની નજર એના પર ન રહી, કેમ એમને ન પકડી શકાયા? અને રાહુલ ગાંધીના આ પેલા ધરણા પછી એ કેવી રીતે ગુનો નોંધ્યો કે અજાણ્યા વ્યક્તિની ઉપર નોંધ્યો એમણે? તો કેમ ખબર ન પડી પેલેટ ગન કોણ ચલાવતું હતું? આટલી બધી પબ્લિકમાં કોઈએ જોયું જ નહીં. સવાલ તો આ છે સાહેબ. વિડીયો જોવા જ ના પાડી દીધી ને. આપણા દેશના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશે જયારે કહ્યું કે અમે આ બધા વિડીયો છે બધા પોલીસ અત્યાચારના, દમનના, તો એને કહ્યું કે અમારી પાસે સમય જ નથી જોવાનો. એટલે બહુ વિકટ પરિસ્થિતિ આપણા દેશમાં છે, પણ છતાં વિદ્યાર્થીઓ હજુ લડી રહ્યા છે એ બહુ મોટી વાત છે. હા, હમણાં પેલી સ્કૂલમાં આપણા ગુજરાતમાં જ્યાં યુવરાજસિંહ ગયા અને સરકારી શાળાનું સાહિત્ય અને સરકારી શાળાના ટીવી જે ગરીબ બાળકો માટે હતા તે ખાનગી શાળાને એ જે CRC કોઓર્ડિનેટર હતા એને એના ભાઈની ખાનગી સ્કૂલમાં આપ્યા અને આખરે ગઈકાલે એને સસ્પેન્ડ કરવામાં આવી. તો આવું તો આ તો પબ્લિકે જાગૃત સરકારનું ધ્યાન દોર્યું અને આ કાર્યવાહી થઈ, પણ ન દોર્યું હોત તો? અને આવા તો કેટલા કિસ્સાઓ હશે સાહેબ? ત્યાં ચાલ્યા જ કરે છે ને. એટલે જ કહું છું કે આ જે છોકરાઓએ કામ ઉપાડ્યું છે કે સ્કૂલ સુધાર કાર્યક્રમ, એ બહુ મોટા પાયે આ તંત્ર જે શિક્ષણનું છે ને એ બહુ મહત્વનું છે. અત્યારે આ દેશમાં જે એક જાતનું કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે શિક્ષણનું, અને એટલી બધી મોંઘી દાટ બધી ફી થઈ ગઈ છે કે કોઈના ઘરમાં 2 છોકરાઓ, હું કાયમ કહું છું કે 2 છોકરાઓ હોય તો ભણાવવા મુશ્કેલ બની ગયું છે મા બાપ માટે. એટલે એ વખતે આ આંદોલન છે એ કયો આવતીકાલે રંગ પકડશે અને સારી રીતે જ આગળ વધશે એવું લાગે છે, કારણ કે આ કોણે કોણે આખી વસ્તુ થઈ રહી છે. બહુ જ સરસ હતું, બહુ જ સારી વાત જાણવા મળી. હું તો તે વખતે બહુ નાની હતી, પણ મને નવનિર્માણ વખતે મને એવું લાગ્યું કે થોડી બર્બરતા વધારે હતી, કારણ કે મારા ફોઈનો જ છોકરો આપણે જ્યારે આર્મીવાળાએ એન્ટ્રી મારી અને એ લોકો કૂચ કરી રહ્યા હતા ત્યારે મારો ફોઈનો છોકરો નીચે ઉતર્યો જોવા માટે કે કેવી રીતે જાય છે, અને જેવો ઉતર્યો ને એવો 3 જ ફૂટ દૂરથી આર્મીના જવાને એના માથા પર ગોળી મારીને ત્યાં ને ત્યાં જ મરી ગયો. એ દાળ ભાત ખાતો નીચે ઉતર્યો હતો. એવા બહુ બધા લોકોને, એટલા બધા લોકોને માર્યા હતા. અને મને ખબર છે કે તે વખતે ગોધરા જ ખાલી હતું કે ત્યાં આ બધી ટ્રીટમેન્ટ થઈ શકે, અને એમને ટ્રીટમેન્ટ આપવામાં ને એ બધામાં જ્યારે સરખામણી કરે તે વખત હું નાની હતી પણ મેં આ બધું જોયું હતું. અને આર્મીના લોકોએ રીતસર લોકોના ઘર લૂંટ્યા હતા, પૈસાવાળાના નામ લઈને આવ્યા હતા ને બધું સરકારે કરાવડાવ્યું હતું. ને જે લોકો આગળ પડતા હતા, જે લોકો પૈસાવાળા હતા, એમના ઘર બી લૂંટાવ્યા હતા. એટલે તે વખતે આ પરિસ્થિતિ હતી. અને બીજી વાત એ કરી કે સ્કૂલોમાંથી કમ્પ્યુટર ચોરાઈ જવા, કે સ્કૂલોમાંથી બ્લેકબોર્ડ ચોરાઈ જવા, કે સ્કૂલોમાંથી બીજું બધું TLM ચોરાઈ જવા, એ તો બહુ નવાઈની વાત નથી. એક સાયમલ્ટેનિયસલી આખું એક તંત્ર ચાલે છે, અને એ તંત્ર બધી વસ્તુ સગે વગે કરી દે. ઘણીવાર હું પોતે કામ કરતી હતી ત્યારે BRC ને CRCની ઘેરથી કમ્પ્યુટર લાવી છું, TV લાવી છું, એમની સ્કૂલોમાંથી લાવી છું,
એટલે આ બહુ વર્ષોથી ચાલે છે અને જે રીતે બીજા બધા રાજ્યોમાં જે વસ્તુ ગંભીરતાથી લેવાઈ રહી છે એ આપણે ત્યાં તે વખતે પણ નહોતી લેવાતી અને અત્યારે પણ નહીં. આમ જે પ્રમાણે આપણે ગામમાં તે વખતે VEC હતી, અત્યારે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે, તો VECને કહીએ કે તમે થોડું સુપરવિઝન મોનિટરિંગ કરો, તમારે ત્યાંથી લઈ જાય છે, આમ કરે છે, તેમ કરે છે, ખબર નહીં બધા અંદરના અંદર હોય શું હોય, પણ જોઈએ એવું પરિણામ આવતું નહોતું. એટલે કમ્પેર ટુ અધર સ્ટેટ્સ મને એવું લાગે કે ગુજરાતના લોકો આ બધી વસ્તુઓમાં, અને એક વસ્તુ એ પણ કબૂલ કરવી જોઈએ કે જે રીતે આપણે UP, બિહાર બધામાં સ્કૂલો જોઈએ છે એના કરતાં ગુજરાતની સ્કૂલોનું કન્સ્ટ્રક્શન બહુ સારું છે. ઘણી બધી સ્કૂલોમાં નહીં હોય ગ્રાઉન્ડ તો પણ છે અને ઘણું બધું છે, એટલે એ રીતે થોડો ફેર છે. થેન્ક યુ. જી વિજય સર. વિજય સર. આપણે મનીષજી સર, જી ભારત દેશના વિદ્યાર્થી આંદોલનોનો જે ઇતિહાસ છે એમાં એવા પણ દાખલા આપણે જોયા છે કે વિદ્યાર્થી આંદોલન સફળ થયા છે અને એના કારણે શાસન પણ બદલાયા છે. ખાસ કરીને નવનિર્માણ અને આસામનું આંદોલનમાં તો વિદ્યાર્થી નેતા CM પણ બની ગયા છે. હવે મારો પ્રશ્ન એ છે કે આ શાસનની જે હમણાં આપણે વાતચીત કરી કે ભાઈ ભયનો પણ માહોલ છે, તો જો શાસન બદલાવાના સંજોગો ઊભા થાય તો ટ્રાન્સફર ઓફ પાવરનો પણ પ્રશ્ન આવી શકે છે. કારણ કે આપણે અમેરિકા જેવા દેશમાં પણ આ થયું છે, ડોનાલ્ડ ટ્રમ્પ હારી ગયા તો ટ્રાન્સફર ઓફ પાવરનો પ્રોબ્લેમ આવેલો હતો. આપણા દેશના અંદર આ જો શાસન બદલાવવામાં આવે તો તે સરળ રહેશે કે કેમ? આ મારો પ્રશ્ન છે. એટલે એ તો એની અસર તો એની એક હવે શું છે કે આ ચેલેન્જ એવી છે કે વિદ્યાર્થીઓ જે છે એ પ્રોટેસ્ટ મુવમેન્ટ કરી શકે, આ નથી જોઈતું કરી શકે, પણ શું જોઈએ છે એ પછી સમાજે ઉપાડી લેવાનું હોય છે. એટલે સમાજમાંથી બીજા બધા વર્ગના લોકો, ખેડૂતો છે, કામદારો છે, અધ્યાપકો છે, બૌદ્ધિકો છે, એ બધા જોડાય તો ખરેખર સમાજ પરિવર્તન થાય અને સાચા અર્થમાં પાવરનો બદલાય. પણ હવે એ કામ છે, બધું કામ વિદ્યાર્થીઓ ના, કારણ વિદ્યાર્થી અવસ્થા એવી છે કે વિદ્યાર્થીઓ બે કે એટલે આ આખી વસ્તુ એ છે કે એ જે બી આંદોલનો થાય એ પ્રોટેસ્ટ ના થયા. પછી ઘણા આસામનું તમે આંદોલન કર્યું તો આસામનું આંદોલન છે એ થોડુંક મર્યાદિત એ રીતે હતું કે એ આસામની અસ્મિતા વિશેનું હતું, એટલે એ જરા સંકીર્ણ આંદોલન એ રીતે હતું કે એ લોકો એ એન્ટી બેંગાલી હતું. બંગાળના લોકોનું ત્યાં આસામમાં બૌદ્ધિક રીતે અને આર્થિક રીતે અને તંત્ર ઉપર જે કબજો હતો એની સામે જે લોકો આસામી લોકો છે એનો અવાજ હતો. એટલે એ આંદોલન એ અર્થમાં સંકુચિત હતું અને એને કારણે જ એમાંથી જે લોકો નીકળ્યા એ લોકો પછી રાજકારણના નેતાઓ બન્યા. એટલે આસામી લોકો વિરુદ્ધ બંગાળી લોકો અને પછી એ આખી પરંપરા ત્યાંના આદિવાસી વિરોધી આસામી લોકો એવા બધા ચાલ્યા જ કરે છે. આપણે ત્યાં પણ તમે જુઓ કે હમણાં વચ્ચે અનામતના નામે ચાલુ કર્યું હાર્દિકને આ લોકોએ પટેલોએ અનામતની મળવી જોઈએ, તો એ આખું આંદોલન સંકીર્ણ હતું, બહુ એવી રીતે પ્રશ્નો પર હતું કે એમાંથી પછી એમને કઈ વ્યાપક સમાજના હિતોમાં કે આ દેશના જનતાના પ્રશ્નોમાં રસ નહોતો. એટલે એની મર્યાદિત હોવાને કારણે એ લોકો છેવટે પછી આવી કોઈ પાર્ટી સાથે જ જોડાઈ જાય અને એ પાર્ટી સાથે એમની જ્ઞાતિ જાતિના લોકોનો ટેકો હોય અને પછી આ વ્યવસ્થા તંત્રમાં એ જે છે એમાં ગોઠવાઈ જતા હોય છે અને બીજા જે લોકો હોય એમાં પછી એક હતાશા ઉભી થતી હોય છે કે આપણે શું બેવ્યું. જી સાહેબ, એક અત્યારે જે જેન્સીનું આંદોલન હતું એના ઉપર ખાસ આક્ષેપ એ લગાવવામાં આવ્યો કે મતલબ એમની ભાષા સભ્ય નથી, એમની મતલબ કહેવાય કે
બોલવાની જે છે અથવા એમની રિપ્રેઝન્ટેશનની રીત છે એ સારી નથી એવું બહુ એને એ રીતે ટ્રોલ કરવાની કોશિશ થઈ. ઇવન ગુજરાતમાં સૌરભ શાહ કે એવા કોઈ વ્યક્તિ છે એમને તો મતલબ કોઈને અસભ્ય કહેવા માટે પોતે કેટલા હદે જઈને કેવું લખ્યું, આ બધું બી અહીંયા થયું અને બીજા અલગ રાજ્યોમાં બી થશે. તો આને કઈ રીતે જોવાનું? હવે આ છે ને કોઈ પણ આંદોલનને તોડી નાખવા માટે અથવા એને વિદ્યાર્થી શક્તિને નબળી અથવા એનું મહત્વ ઓછું કરવા માટે આ લગભગ દરેક જે રાજકીય પાર્ટીઓ હોય છે ને એ હંમેશા આવું કરતી હોય છે. એ આંદોલનમાં છેવટે કંઈ ને કંઈક વિદ્યાર્થીઓ વિશેના છેડા કાઢતી હોય છે. એટલે એને તોડી પાડવા, એમને હતાશ કરી નાખવા, આ એક પ્રકારની પેંતરાબાજી એક વ્યવસ્થિત હોય છે. હવે ભાષાની વાત કરવા જઈએ તો આ જનસંઘના કે આ બીજેપીના નેતાઓ અત્યારે એ એટલી બધું જે અસભ્ય ભાષામાં વાત કરતા હોય છે કે હવે એની કોઈ એ કઈ વાત જ નથી કરતા. અને તમે જ્યારે મંચ ઉપર હોય ત્યારે તમે એકદમ સભ્ય બની જાઓ, દંભ બની જાઓ. હવે કોઈ પણ નાની મોટી અપશબ્દ ગાળ બોલવી એ યુવાનો સાથેનામાં સાહજિક છે. આખી વસ્તુ આ યુવાનો દંભી નથી એ બતાવે છે. તમે એ રીતે જોવી જોઈએ. એમનું જે એક્સપ્રેશન છે અને સમાજે એમને શું આપ્યું છે. એટલે મારી દ્રષ્ટિએ કોઈ આખી વસ્તુમાં કોઈ ગાળ બોલતું હોય કે આ કરતું હોય કે એનો ઉદ્દેશ્ય શું છે એ ચોક્કસ તમે અમુક જાતની સ્ત્રીલક્ષી ગાળો છે એ નહીં બોલાવી જોઈએ. પણ જ્યારે સમાજમાં આટલો બધો ચડો થઈ ગયો હોય, આટલી બધી રીતે સ્ત્રીઓને ટ્રોલ કરવામાં આવતી હોય અને એટલી બધી ગંદી ગાળો કોઈ પણ આપણે જે સ્ત્રી નેતાઓ હોય છે અથવા સ્ત્રીઓમાં કશું કામ કરનારી સ્ત્રીઓ હોય છે એ કંઈક હટતું કંઈક લખનારી હોય છે, એની નીચે જે રીતે લોકો કોમેન્ટ કરતા હોય છે એ એટલી બધી બીભત્સ હોય છે. અથવા આના જ જે સત્તાધારી પાર્ટીના નેતાઓ જે છે અથવા એમની જે ફેક્ટરી છે ચલાવે છે જે, અને એ જે રીતે ગંદી ભાષામાં અને અધમ કક્ષાની ભાષામાં જે કરતા હોય છે એને અપશબ્દ કહેવા. હવે તમને એક જ વસ્તુ કહું કે કોઈ કાલે આ તો તમને આમ ના લાગે, કોઈ કાળ કરતા પણ વધારે ખરાબ લાગે. કાળ તો ઘણી વાર બહુ સાહજિક હોય છે, વાતચીતમાં લોકો બોલતા હોય છે. હવે કાલે પેલી એક જે છે એ એક લીડર છે, સ્પોક્સ પર્સનની વ્યક્તિ છે, એમ કે છે કે મારી અટક ગાંધી છે એની મને શરમ આવે છે, મારી અટક ગોડસે હોવી જોઈએ. હવે આ મને વધારે મોટી ગાળ લાગે છે. જે લોકો છોકરાઓ જે બંદર ને બધી વાત કરીને બોલતા હતા એના કરતા. જે કોઈ મિત્રને કમેન્ટ હોય તો પૂછી શકો છો. જી વિક્રમભાઈ, એક વાત જોડવાની બીજી કે આપણે જે બીજેપી ના જે કોંગ્રેસ પાર્ટીના જે આગેવાનો ખાસ કરીને દીપકે હોય, પેલા એક દાસ છે, પછી એ દાસની જોડે બીજી એક યુવતી છે, એ 3-4 જણની આપણે ઘણા બધા વિડીયો એમના જોયા છે. એ લોકો ક્યાંય એમની ભાષામાં મર્યાદા નથી ચૂકતા. એમની ભાષા બહુ સારી હોય છે. જ્યારે આ ભાષા એમ કે સારી નથી એવું કહેનારા છે અને એમના સમર્થકો છે, એમની જ ભાષા કેવી છે તે આપણે બધા જોઈ છે અને સાંભળી છે. બરાબર. જેમાં સાહિલનો બનાવ બન્યો જે પેલેટ ગનથી, એવો જ પેલો બંગાળમાં પેલા અબ્દુલનો બનાવ બન્યો કે અબ્દુલ પેલી સ્કૂલને સુધારવા માટે ગયો અને પછી એને મારતા હતા અને એના ફાધર આવ્યા અને પછી એના ફાધરની હત્યા થઈ. ત્યાં જયારે વળતરની વાત આવી ત્યારે એ અબ્દુલે એમ કીધું કે મને વળતર નથી જોઈતું, તમારે આલવું હોય તો મારા પપ્પાના નામે એક સારી સ્કૂલ બનાવો. તો આ લોકો પર કેવી રીતે આપણે ખોટા આક્ષેપ કરીએ? આટલી બધી એમને દેશદાર છે કે
ખૂબ સારી એમની ભાવનાઓ છે, કેમ નથી જોવામાં આવતી એમ? બિલકુલ. કોઈને પ્રશ્ન હોય તો એક લાસ્ટ મારે પ્રશ્ન પૂછવો હતો, અને આમ તો થોડું સમજવું કે દાખલા તરીકે સાહેબનો અનુભવ છે ને જાણે બી છે કે ઐતિહાસિક ઘણા આંદોલનો થયા હશે ને એની અંદર ઘણી બધી વસ્તુઓ બની હશે. જે રીતે હું સમજુ છું, જાણું છું, એ રીતે એક નવો ટ્રેન્ડ શરૂ થયો અને ખાસ ગુજરાતમાં ને હવે બધે જોવા મળે છે. કોઈ બી કંઈક વિરોધ કરે છે, કંઈક પોતાનું પ્રદર્શન કરે છે, આવી રીતે આંદોલનમાં જાય છે, પછી થોડા ટાઈમ પછી એનો માફી માંગતાનો વિડીયો અથવા મારો કહેવાનો મતલબ આવો નથી. પેલા પહેલગામની ઘટના બની એની અંદર પેલી મહિલા એના પતિ કે કોઈ એનો છોકરો કોની ડેથ થાય છે, એના પછી એનો માફી માંગતાનો અથવા એક સુધારો કરીને બોલતાનો વિડીયો જે લાવવાની જે પ્રથા ચાલી છે, એને આપણે કઈ રીતે જોવું જોઈએ અત્યારના સંદર્ભમાં અથવા આંદોલનના સંદર્ભમાં કઈ રીતે એ આખી જે છે સામાજિક પ્રેશર હોય છે. દરેક આંદોલનમાં દરેક જુદા જુદા લોકોનું હોય છે. કેટલાક લોકો એ સામાજિક પ્રેશરથી પરિવારના કેટલાક લોકો હોય, કોઈ પરિવારમાંથી કોઈના પાર્ટી સાથે જોડાયેલા હોય, એને એના પાર્ટી સાથેના સંબંધો હોય, કોઈના મામા હોય, કોઈના કાકા હોય, કોઈના દૂરના સગા હોય, કોઈ ધમકી આપે તો ડરી જતા હોય, સતત કોઈ ફોન હેરેસમેન્ટ કરતું હોય ફોન કરીને. આવા ઘણા બધા કારણો હોય છે કે જેથી અને ઘણા ભણતા હોય છે, અમે જોઈએ તો ગામમાં કેવી રીતે કરીશ. એટલે આ બધા આપણા ઘણા બધા એ પરિબળો હોય છે. એટલે આંદોલન આમ લાગે કે તમને એ સહેલું છે, પણ એટલું એ નથી હોતું. આંદોલન દરમિયાન જે લોકો હોય છે એ લોકોને ઘણું વેઠવું પડતું હોય છે. દરેક વ્યક્તિ જુદી જુદી રીતે માનસિક સ્ટ્રેસથી માંડીને ખૂબ એ જ્યારે હોય છે ત્યારે એને તમારે સહન કરવો પડતો હોય છે. એટલું બધું સહેલું કે ચલો આ કોઈ નેતા બની ગયા એવું નથી. કોઈ ધારાસભ્ય બની જવું અને કોઈ એ રસ્તા ઉપર લડવું આંદોલનમાં, એમાં બહુ મોટો ફેર છે. આ આખો જે સ્ટ્રેસ જે હોય છે, માનસિક રીતે સ્ટ્રેસ હોય, કેટલાકના પરિવારમાં પણ ઘણું બધું એને કહેતા હોય કે આ બધું તને શું મળશે, કામ ધંધે લાગી જાય, કોઈ નોકરી નહીં આવે, છાપ એવી પડી જશે કે તું બધા સાથે લડ્યા કરે છે, શું કરીશ તે પછી ભવિષ્યમાં. તો આ બધા પ્રેશર જે હોય છે ને, કેટલાકને જ્ઞાતિના પ્રેશર હોય છે, કેટલાકને પરિવારના પ્રેશર હોય છે, કેટલાક લોકોને ગામ લોકોના વડીલોના પ્રેશર હોય છે. એ બધામાંથી રસ્તો કાઢવો એ આમ વિકટ હોય છે. એ જે રસ્તા કાઢી શકતા હોય એટલે એ માનસિક ત્રાસ તો ખૂબ હોય છે. અમે પણ જ્યારે છીએ ત્યારે બધું એ જાતનો ખૂબ બેઠો છે કે આપણને શું થશે. પણ એ વખત એવું લાગે કે પડશે એવું દેવા છે. એ આ તો એનો મિજાજ હોય છે કે જેલમાં નાખે તો જેલમાં નાખો, ચલાવે તો બંદૂક ચલાવે. તો એ આખી વસ્તુની શક્તિ ઊભી થતી હોય છે. જી બિલકુલ. તો કોઈને લાસ્ટ એક કમેન્ટ યા તો ક્વેશ્ચન હોય તો આપણે લઈશું. સમય હું કહેવા માંગીશ હવે જે આ જેન્જીના જે આંદોલનની વાત કરી કે આ જે અત્યાચાર કર્યો પોલીસે આ તેને FIR લેટ કરી, એમાં એક ટેકનિકલ પાસાનો હું ઉલ્લેખ કરવા માંગુ છું કે ત્યાં એમને ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરેલો, જે CCTV કેમેરા આવે છે, જે એકચ્યુઅલી પોલીસને એની સ્પેશિયલ પરમિશન લેવી પડે છે ક્રિમિનલ પ્રોસિજર એક્ટ 2022 હેઠળ. અને એ કેમેરા એવા હોય છે કે ફેસ એકવાર ઓળખાય ને તો એનો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એનો જે પણ ડેટા હોય એ એક સાઈડમાં આવી જાય કે આ વ્યક્તિ ક્યાં ન હોય, એના ઉપર કોઈ કેસ હતા કે નહીં, એ રીતનું. તો આ જે ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમ છે એ કેવી રીતે બહાર લાવી? તો આ 7 કે 8 કલાક રાહુલ ગાંધી એમને એમ નથી બેસતો. જો FIR થાય અને કોર્ટમાં કેસ જાય તો આ ક્વેશ્ચન રેઝ થઈ શકે છે, અધરવાઇઝ આ ક્વેશ્ચન રેઝ નહીં થઈ શકે. એટલે એને રિગાર્ડિંગ આજે પણ ધ હિન્દુમાં એડિટોરિયલમાં આનું છે બહુ સરસ આર્ટિકલ. એટલે આ ટેકનિકલ પાસા માટે અત્યારે એ જે લો છે, જે કાયદા
એને લઈ અને લોકો એને પાછળ લાગેલા છે અત્યારે તો મેક્સિમમ કેસ થાય. એમની જોડે તો ડેટા છે જ, એ તો રૂલિંગ છે, બધું છે એમની જોડે, પરંતુ સામે પક્ષે જેટલા મેક્સિમમ FIR થાય તો કોર્ટમાં આ પ્રેઝન્ટેશનમાં માગી શકાય, એમાં બધું જ નીકળી શકે, કારણ કે એમાં A to Z એક કે એક વ્યક્તિ એમાં આવેલા છે બધા. તો ત્યાં કોણ કોણ હતું, બસ મારે આટલું ટેકનિકલ વાત. બરાબર છે. તો મને લાગે છે કે સમય થઈ ગયો છે. બહુ સરસ આપણે આજનો વાર્તાલાપ રહ્યો. ઘણી બધી બાબતો જે છે એ આપણે એના પાસાઓને સમજ્યા છે. એટલા માટે મનીષ સરનો ખૂબ ખૂબ આભાર, અને સરસ સવાલ અને એ પણ આવ્યો એના માટે ટીચર છે, ઓરડા છે, પાણીની સગવડ છે, પાણીની સગવડ છે. તો આ રીતે આપણે આ જનની મુવમેન્ટનો જે આખું અર્થ છે એના સંદર્ભમાં ગુજરાતની અંદર આપણે આ પ્રકારનો એક પોઝિટિવ પબ્લિક ઓપિનિયન ક્રિએટ કરી અને પછી આ જ લોકો એને એની રીતે પ્રશ્નો ઉકેલની દ્રષ્ટિએ અને સમાજ સામે અને સત્તા સામે લાવી શકે. આ મારે આટલું કહેવું.